હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન। ઠંડુ વાતાવરણ હોય તો બધાને ચટપટું અને ગરમ ખાવાનું મન થતું હોય છે, પણ મોસ્ટ ઓફ આપણે ભજીયા ખાઈ અને બોર થઈ ગયા હોય, તમે ન્યૂ ડીશ ટ્રાય કરવા માગતા હોય તો આ તળિયા વગર જ ગરમ ગરમ ચટપટી ડીશ બહુ ફાઇન લાગશે। તો અત્યારે આપણે રગડા ચાટ બનાવીશું, બહુ જ જલ્દીથી બની જશે। એના માટે મેં અત્યારે વ્હાઈટ વટાણા લઈ લીધા છે અને 7 થી 8 કલાક માટે પલાળી દીધા હતા। હવે વોશ કરી પ્રોપરલી અને એને આપણે પ્રેશર કૂક કરવાના છે। એમાં આપણે 2 બટાકા મીડિયમ સાઇઝના મેં લઈ લીધા છે અને પાણી એડ કરી દઈશું। પછી સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ અને હળદર થોડી એડ કરી દઈશું। પ્રેશર કૂક કરી લઈશું, એકદમ પ્રોપરલી વટાણા બફાઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે। આપ જોઈ શકો છો બહુ ફાઇન કૂક થઈ ગયા છે। આવી રીતના થોડા આખા પાખા રહીએ એ રીતના જ આપણે વટાણાને બાફી લેવાના છે અને બટેકાને છે એને સ્મેશ કરી લઈશું પ્રોપરલી। આવી રીતના ચમચાની હેલ્પથી જ તમે ઇઝીલી એને સ્મેશ કરી શકશો, કેમ કે એકદમ પ્રોપર કૂક થઈ ગયા છે, બધું મિક્સઅપ થઈ જશે। અને આમાં આપણે બટેકાનો યુઝ એટલા માટે કરીએ છીએ કે રગડો છે એની ગ્રેવી થોડી થીક થઈ જાય। હવે એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરી દેવાનું છે 1 ટેબલ સ્પૂન જેટલું, અથવા તો તમે રગડો કેટલો બનાવો છો એ ઉપર ડિપેન્ડ રહેશે। આખું જીરું એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે જીરું ક્રેકલ થઈ જાય એટલે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું અને થોડી વાર માટે એને હલાવી અને મિક્સ કરી દઈશું। પછી એમાં ઝીણું કટ કરેલું ટમેટું એડ કરી દઈશું, ઝીણી કટ કરેલી ઓનિયન નાની સાઇઝની એડ કરી દઈશું અને બધું પ્રોપરલી મિક્સઅપ કરી અને થોડી વાર માટે સાતળી દઈશું। પછી એમાં સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ અને થોડી એવી હળદર એડ કરીશું, ચીલી પાવડર એડ કરીશું એઝ પર ધ ટેસ્ટ, ધાણા જીરું પાવડર એડ કરીશું અને ગરમ મસાલો એડ કરી દઈશું। બધું થોડી વાર સતળાય અને સોફ્ટ થઈ જાય પછી એમાં જે વટાણા અને બટેકાને કૂક કરેલા હતા એ એડ કરી લઈશું અને જરૂર લાગે તો તમે એમાં થોડું એવું વોટર એડ કરી શકો। પછી લીડ ક્લોઝ કરી અને એકદમ કૂક થવા દઈશું સ્લો ફ્લેમ ઉપર જ। આવી રીતના એકદમ થીક થવા માંડે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે। કૂક થઈ જાય એટલે ફાઇનલી આપણે ધાણા ભાજી ઝીણી કટ કરેલી એડ કરી દઈશું અને પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું। ગેસ ઓફ કરી દઈશું અને ફાઇનલ લીંબુનો રસ એડ કરી દઈશું। રેડી છે રગડો। તો હવે એક પ્લેટ લઈ લઈશું અને એ પ્લેટમાં આપણે રગડો એડ કરી દઈશું। આ રગડો ગરમ ગરમ જ સર્વ કરશો તો જ ફાઇન ટેસ્ટ આવશે અને જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય, ઠંડુ એટમોસ્ફિયર હોય તો તમે એને આવી રીતના ગરમ ગરમ સર્વ કરી શકો, કેમ કે આ આપણે ડીપ ફ્રાઈડ બી નથી પ્લસ ચટપટી રેસીપી બનશે। તો રગડા ઉપર આવી રીતના ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું, ધાણા ભાજી એડ કરી દઈશું, લસણની તીખી ચટણી એડ કરી દઈશું, ગ્રીન ચટણી એડ કરી દઈશું ધાણા ભાજી ફુદીનાવાળી, આનાથી બહુ ફાઇન ફ્લેવર આવશે અને ખજૂર આંબલીની ચટણી એડ કરી દઈશું। આ ત્રણેય ચટણી આમાં મેઇન છે, આનાથી જ ચટપટો ટેસ્ટ આવશે। અને ફાઇનલી ઝીણી સેવ એડ કરી દઈશું। તમે મસાલા સિંગ બી એડ કરી શકો જો તમને વધારે થોડું ક્રન્ચી ગમતું હોય તો, અને આને ગરમ ગરમ જ સર્વ કરો। તો રેડી છે રગડા ચાટ। આપે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો શ્યોર ટ્રાય કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી જ રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।